મુક્તો જૂનાગઢની ભૂમિ ઉપર સદગુરુ ગુણાયતાન સ્વામી 40 વર્ષ બિરાજ્યા. 40 વર્ષ 4 માસ 4 દિવસ સ્વામી જૂનાગઢમાં રહ્યા. જૂનાગઢથી સ્વામી વડતાલ આવવાના હતા. વડતાલમાં રઘુવીરજી મહારાજ બિરાજતા હતા, આચાર્ય રઘુવીરજી મહારાજ. અને ત્યાં 4 મહિનાની છાવણી રાખેલી, શિબિર પણ બહુ લાંબી હોય ને એને છાવણી કહેવાય. સ્વામી સંતો જુનાગઢમાં 400 સાધુ હતા. સ્વામીએ સંતોને બેસાડીને, હરિભક્તોને બેસાડીને કહ્યું, ભાઈઓ સંતો, કોક 2 હરિભગતને રહેવું પડશે. બાજુમાં સાંખડાવદર ગામ છે ને સાંખડાવદરની મંદિરની 20 વીઘાની વાડી છે. એ વાડીમાં અત્યારે ઊભો પાક છે અને 80,000 પૂળા છે. પૂળા એટલે સમજ્યા ને, ગામડામાં પેલું સૂકું ઘાસ હોય ને, જુવારના ને બાજરીના ને પેલા બાંધેલા પૂળા હોય, પૂળા કે 80,000 પૂળાનો ઢગલો છે. હાચવવા માટે કોઈક 2 જણને જવું પડશે. બધાએ થનગની રહેલા વડતાલ આવવા. બધાની ઈચ્છા હતી કે અમારે વડતાલ જવું, સ્વામી પાસે, સ્વામી સાથે જવું છે. બોલો કોણ 2 જણ હાજર રહેશે? 2 નહીં તો 1 જણ તો રહેવું જ પડશે. 1 જણથી હાચવવા માટે જવું પડશે. કોણ જશે? હવે બધાએ હરિભક્તોને, સાધુ તમે જો 2 રોકાવો તો તમે જાઓ તો વાંધો નહીં. કોઈ સાધુ કે કોઈ હરિભગત, બધા આમ નીચું જોઈ ગયા, બધા એઠું ખાલી ગયા. સ્વામી કહે આટલા બધામાંથી કોઈ નહીં રોકાવો, 2 સાધુ રોકાવો ને કાં તો 1 હરિભગત રોકાવો, તો અમને ત્યાં બેઠા ચિંતા ના થાય, મંદિરનું નુકસાન ના થાય, ઠાકોરજીનું. 2-3 વખત કહ્યું પણ કોઈ આંગળી ઊંચી ન કરે. સ્વામી ઉદાસ થયા. સ્વામી કહે કોઈ નહીં તૈયાર થાવ. અને એ વખતે માણાવદરના માવા ભગત હતા. માણાવદરના માવા ભગત એકદમ ઊભા થઈ ગયા. સ્વામી આપ ચિંતા ના કરશો, હું એકલો રોકાઈશ. મારો સમયો, તમે મારો સમયામાં ત્યાં સમયો થાય, શિબિર થાય, એમાં મારો ભાગ રાખજો. આપના વચને હું રોકાવા તૈયાર છું. સ્વામી મારે તો સમયામાં આવીને તમને રાજી કરવા છે, નહીં રહીને તમને રાજી કરવા છે. મારો સમયો પૂરો. સ્વામી તમે એટલું કહી દો કે તારી પર રાજી, બસ મારો સમયો પૂરો. સ્વામી મારો 4 મહિનાનો લાભ નહીં, 40 મહિનાનો લાભ મળી ગયો મને. સ્વામી આપ રાજી થાવ એમ કરવું છે. તો આ શીખવાનું છે. આજના ગુરુ પૂર્ણિમાના દિને આટલું શીખવાનું છે. હાથ જોડીને મહારાજને, મોટા પુરુષને આપણે આટલું કહેતા શીખ્યા, કામ પૂરું. જેમ આપ રાજી થાવ એમ કરવું છે. બસ આટલું આપણી જીવનમાં આપણે શીખી નથી શકતા. બધું કરતા આવડે છે પણ એમના વચનમાં રહેતા, એમની મરજીમાં રહેતા આવડતું નથી. એ મહિમા નથી. મહિમા કોને કહેવાય? એમના વચનમાં વર્તા, એમના ગમતામાં રહેવાય, એમના રાજીપામાં રહેવાય, એટલો જ મહિમા. એમની આજ્ઞામાં રહેવાય, એટલો જ મહિમા. સ્વામીને માવા ભગતે કહ્યું, સ્વામી આપ ચિંતા ના કરશો, નિશ્ચિંત થઈ જાઓ, હું વાડીએ જઉં છું. મારે તો આપને રાજી કરવા છે, મારો ભાગ રાખજો. થેલી લઈને આવ્યો તો ઘેરથી 5 જોડ કપડાં, 4 મહિના રહેવાનું હતું. 4-5 જોડ કપડાં, પૂજા બધું તૈયાર કરીને જો આ રહી થેલી. સ્વામી મારી થેલી પડી રહી, હું લઈને થેલી લઈને જવું સાંકડાવદર. સ્વામી આપ રાજી થજો. સ્વામી ઊભા થઈને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. સ્વામી ઊભા થઈ ગયા, બોલાવીને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. સ્વામી કે જાઓ માવા ભગત, જે લાભ વડતાલમાં મળવાનો છે એ લાભ તમને સાંખડાવદરની વાડીમાં બેઠા બેઠા ત્યાં દર્શન પણ થશે અને ત્યાંની તમામ કથા, ત્યાં બેઠા બેઠા તમને વડતાલની કથા તમને સંભળાશે અને ત્યાંના બધા દર્શન તમને બેઠા બેઠા થશે. તમને નિરાવરણ કરી નાખ્યા. શું કરી નાખ્યા? પેલા નિરાવરણ, કોઈ આવરણ વગરના કરી નાખ્યા. એ જમાનામાં ટીવીઓ નહોતા, પેલા ઇન્ટરનેટ નહોતા કે બેઠા બેઠા ફોન ઉપર લાભ મળે. બધો યુટ્યુબના બધું નહોતું એ જમાનામાં. પેલું અત્યારે ઝૂમ શું કે ઝૂમ, આ ઝૂમ બૂમનો જમાનો નહોતો એ વખતે. આ રૂમ ઝૂમ હતા. રૂમ ઝૂમ એટલે સમજ્યા ને પેલા મહારાજ હતા, બાકી આવું ઝૂમ બૂમ નહોતું. સ્વામીએ બોલો વગર દોયડે સ્વામી પધાર્યા. સાંખડાવદરની વાડીમાં માવા ભગત ગયા. આ બધાય સંતો હરિભક્તો બધાય
મંદિરે ચૂકતે બધા પહોંચી ગયા. મંદિરમાં ખાલી પૂજા કરવા, ઠાકોરજીની પૂજા કરવા 2-4 સંતો રહ્યા. બાકી એક માવા ભગત સાંખડા વદરની વાડીમાં બધો સમાજ ગયો. અને ત્યાં સ્વામી હવારે, હાંજે, રાત્રે સ્વામી ખાંગા કરે. 4 મહિના સુધી ગુણાયતાન સ્વામીએ જે કથા કરી છે સંપ્રદાયના ઇતિહાસમાં, એવી બીજી છાવણી ફરી વખત થઈ નથી અને ભવિષ્યમાં થશે એવો મહારાજનો ભવ્ય સંકલ્પ છે. થશે. 4 મહિના થશે. જ્ઞાન ને ધ્યાનના અખાડા ચાલવાના. 4 મહિનાના નહીં, 6 મહિનાના. તો હજુ જોજો તો ખરા. તમે તાળી પાડો છો પણ આવશો નહીં. 4 મહિના કોણ આવે? તમારા ધંધાવાળા, તમે કોણ? અમે તો નવરા, એટલે અમે તો જઈને બેહીએ. પણ અમારી સામે કોઈ ગ્રાહક તો જોશે ને. આવશો બધા? તાળી પાડો છો તો? હવે તાળી નહીં પાડે, જોજો બધા. તાળી પાડો છો તો આવવું પડશે. એમ તાળી ખાલી મફતની તાળી નહીં પાડવાની. પેલા એના માટે તો અમારો જન્મ છે. સ્વામી ત્યાં લાભ આપે, ખાંગા કરે. અને અહીંયા સાંકડા વદનની વાડીમાં બેઠા બેઠા ત્યાં બધી કથા સંભળાય, બધું દર્શન થાય. સામે રઘુવીરજી મહારાજના દર્શન થાય, ગુણાયતાન સ્વામીના દર્શન થાય, મોટા મોટા નિત્યાનંદ સ્વામી, બધા મોટા મોટા સંતોના દર્શન થાય અને લાભ લેવાય. 4 મહિને જ્યારે સ્વામી આવ્યા ને, સ્વામીને કે સ્વામી બધું કથા કહી દઉં કે પહેલે દાડે શું થયું હતું ને બીજા દાડે શું થયું હતું ને કંઈક નોટ પેન લઈને લખતા જાય પાછા. અને બોલો બધી કથા કહી દીધી. સ્વામી રાજી થઈ ગયા. સ્વામીને કે સ્વામી હવે આપ રજા આપો તો ઘેર જવું. 4 મહિના પછી સ્વામી જ્યારે જુનાગઢ પાછા આવ્યા ને પછી બીજા રિલીવર આવી ગયા એમની જ બદલીમાં. રિલીવર કહેવાય ને પેલા, બીજા ત્યાં છોડાવવા માટે આવી ગયા. એટલે એ ત્યાંથી નીકળ્યા. સ્વામીને આવીને કે સ્વામી ખૂબ બાથમાં ગાલીને ભેટ્યા, રાજી થયા. સ્વામી કે માવા ભગત, તમે જાઓ છો ને, માણાવદર જાઓ છો ને, ભલે જાઓ, પણ રસ્તામાં જે કોઈ નદી આવે, કોઈ તળાવ આવે, કોઈ ખાબોચિયું આવે, કોઈ વેરો આવે પાણીનો, એમાં નાજો. નાવ નહીં તો કંઈ નહીં, પગ બોળીને જજો. એવી રીતે એમને એમ ના જતા. શું કહે છે? નહીં જજો. જેટલા તળાવ આવે, જેટલી નદીઓ આવે, જેટલા વેરા આવે, એમાં નાજો. અને નાવ નહીં તો કંઈ નહીં થયો, પગ બોળીને જજો. ભલે સ્વામી આપે કીધું એટલે કરીશ. કેમ આવું કીધું એવું પૂછ્યો ને, એવો પ્રશ્ન ના પૂછ્યો. કેમ સ્વામી આવું કરવાનું? બસ આટલું કરજો. એમણે ના પૂછ્યું. ભલે સ્વામી રાજી રહેજો. સ્વામી ગયા. હરિભક્તો પાછળથી સભામાં બેઠેલા, સાધુ બેઠેલા, સંતો બેઠેલા, એમણે પૂછ્યું, સ્વામી આમને દરેક તળાવમાં તળાવ આવે, નદી આવે, વેરો આવે, કંઈ પણ પાણી ક્યાંક આવે તો એમાં તમે નાવાનું કીધું. નાવ નહીં તો છેવટ પગ બોળજો એવું કીધું. તે એવું કેમ કીધું સ્વામી? ખબર ના પડી. સ્વામી કે એ સમજ્યો ને હું સમજી ગયો. કે એ સમજી ગયા ને હું સમજી ગયો. સ્વામી તમે સમજ્યા પણ અમને સમજાવો ને કંઈક. તમારી છુપી વાતોમાં અમને તો કંઈક સમજાવો. ત્યારે સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામી કે એણે અમારા વચનમાં વિશ્વાસ રાખ્યો, અમને નિરાંત કરી નાખી, અમને ચિંતા મુક્ત કરી નાખ્યા. અમારો ભીડો હતો એ ઓછો કરી નાખ્યો કે વાડીમાં કોણ જશે, કોણ રોકાશે, કોણ રોકાશે, કોણ રોકાશે. અમને ચિંતા હતી, પીડો હતો. એણે અમારી પીડા ભક્તિ કરી અને એણે અમારી સેવા કરી છે ને અમે એટલા બધા રાજી છીએ. અમે અંતરથી પ્રાર્થના કરી મહારાજને અને આશીર્વાદ આપી દીધા કે આ માવા ભગત જે તળાવમાં કે જે નદીમાં કે જે પાણીના વેરામાં પગ મૂકશે ને એ તીર્થ બની જશે. અને એમાં પછી જે કોઈ નાશે, જીવ જંતુ કે માણસ, એમાં જે કોઈ નાશે કે એનું પાણી પીશે ને એનો છેલ્લો જન્મ કરીને અમે અક્ષરધામમાં પહોંચાડી દઈશું. એને અક્ષરધામમાં પહોંચાડશું. સ્વામીના નાવાથી નહીં, ગુણાયતાન સ્વામીના નાવાથી નહીં, સ્વામીના વચને માવા ભગત નાશે ને તો એ પાણી તીર્થરૂપ થઈ જશે. અને એ પાણી જે પીશે એમાં રહેલા જીવજંતુ એનો પણ છેલ્લો જન્મ થશે. આ કહેવાય સત્પુરુષ ભાઈ, આ કહેવાય સત્પુરુષ. પણ આવું બન્યું ક્યારે? કહેશો આટલો બધો રાજીપો કમાયા ક્યારે? આટલો બધો રાજીપો માવા ભગત કમાયા ક્યારે? પોતાનું મનગમતું મૂકી દીધું, મોટાની મરજીમાં રહ્યા. પોતાની ઈચ્છા તો બધા હતી રાજકોટ વડતાલ જવાની, પણ મનગમતું મૂકી દીધું, મોટાની મરજી માર્યા. અહીં આપણે અહીં નાપાસ થઈ જઈએ છીએ ભાઈઓ.
અહીં આપણે ઉના ઉતરીએ છીએ. આ શીખવાનું છે. ભગવાનને સંતની મરજીમાં મોટા પુરુષને જેણે અંતરથી રાજી કર્યા ને ન્યાલ કરી નાખ્યા.